પેપર લીક કરનારાને છોડવામાં નહીં આવે. બરાબર છે. અને ભાજપમાં લઈ લેવામાં આવશે, છોડવામાં નહીં આવે, ક્યારેય છોડવામાં નહીં આવે. શું સરકાર આવું કહેતી હશે? આજે આમ તો એક સમાચાર વાંચતો હતો ને ધ્યાન ગયું એક એવા સમાચાર પર જેને મને ચક્રાવે ચડાવી દીધો. કારણ કે સરકાર પેપર લીક કેસમાં કોઈને નહીં છોડીએ તેવું કહેતી હતી, પણ સમાચારમાં લખ્યું છે કે પેપર લીકના આરોપીને ભાજપે યુવા મોરચાના પ્રમુખ બનાવી દીધા. આ પહેલાં પણ ખબર છે, પાલીતાણાના મહિલા નોડલ ઓફિસરનો કથિત તોડકાંડનો આરોપ સાથેનો ઓડિયો વાયરલ થયો હતો. એમને પણ મહિલા પ્રમુખ બનાવ્યા છે. તો શું સરકાર એવું કહેતી હશે કે અમે આરોપીઓને છોડીશું નહીં, અને પછી ગીત ગાતી હશે મનમાં કે યે દોસ્તી, અને પછી આપણને કહેતા હશે કે ક્યારેય નહીં છોડીએ, અને આપણે ઊંધું સમજી લેતા આવીશું કે નહીં છોડીએ એટલે સરકાર એવું કહેતી હશે કે તેને અમે આકરી સજા પાવશું, પણ ખરેખર સરકાર તો સાથ ક્યારેય નહીં છોડીએ એવું કહેતી હોય છે. આવો વિગતે વાત કરીએ ગુજરાત સમાચારમાં છપાયેલા એક સમાચારની. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત સમાચારની વેબસાઇટ પર આ સમાચાર છપાયા છે, જેમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત સરકારની આબરૂના ધજાગરા કરાવનારા જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં વધુ એક રાજકીય વિવાદ છેડાયો છે. ગુજરાત એટીએસ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી એ આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા પક્ષમાં અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગળ લખ્યું છે કે જાન્યુઆરી 2023માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની KL હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના આકાશ જશુભાઈ પટેલનું પણ નામ ખુલ્યું હતું. આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25થી વધુ આરોપીઓની નામની યાદીમાં આકાશ પટેલનું નામ પણ હતું, અને તેની અગાઉ ધરપકડ પણ થઈ હતી. સૂત્રના જણાવ્યા મુજબ આકાશ પટેલના કાકા કોર્પોરેટર હોવાના કારણે સ્થાનિક રાજકારણમાં તેમનું વર્ચસ્વ છે, જેનો લાભ તેને મળ્યો હોવાની ચર્ચા છે. બોલો, સરકાર પેપર લીક કાંડમાં કહેતી હતી કે કોઈને છોડશું નહીં, પણ આ સમાચાર મુજબ તો ભાજપ જ આરોપીને પ્રમુખ બનાવી પકડી રાખે છે. સમાચારમાં આગળ લખ્યું છે કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આકાશ પટેલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની લોબી મજબૂત કરી દીધી છે. જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જેવું મહત્વનું પદ મળ્યા બાદ હવે તેને આગામી ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મળે તેવી ગોઠવણ પણ તે કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બોલો, સમાચાર કહે છે કે પહેલા તો પેપર લીકના આરોપીને યુવા પ્રમુખ બનાવ્યા ભાજપે, હવે તેમને ટિકિટ પણ આપવાની ચર્ચા ચાલે છે. ત્યારે ગજબ બાકી નથી છોડતા ને આરોપીને. છતાં પણ સમાચારમાં ટીકા કરતા લખે છે કે એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કાયદા લાવી રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના સંગઠનમાં જ કૌભાંડના આરોપીને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે તમારું શું માનવું છે હવે તમે જરાક કોમેન્ટમાં કહેજો. નમસ્કાર.